સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ચોરી કરતી મહિલા ગેંગને આખરે સીસીટીવીના આધારે ઝડપી પાડવામાં આવી છે। સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ચોરીની ઘટનાને અંજામ આપતી મહિલા ગેંગ ઝડપાઈ ગઈ હતી। સ્મીમેર હોસ્પિટલમાં દર્દી અને તેમના સંબંધીઓને રૂપિયા ભરેલા પર્સની ચોરી કરતી હતી। હમણાં સુધી 3 જેટલી ફરિયાદો મળી હતી। તો સ્મીમેર હોસ્પિટલના આરએમઓ જયેશ પટેલ દ્વારા સિક્યોરિટી સ્ટાફને વોચ ગોઠવવા આદેશ આપ્યો હતો। સીસીટીવી કેમેરામાં ચોરી કરતી આ મહિલાની ગેંગ ઝડપાઈ ગઈ હતી। આજે ફરી ચોરીની ઘટનાને અંજામ આપવા મહિલા ગેંગ હોસ્પિટલમાં આવી હતી, ત્યારે આરએમઓ જયેશ પટેલે ગેંગને ઓળખી બતાવવા ત્રણેય મહિલાઓને ઝડપી પાડી વરાછા પોલીસને સોંપવામાં આવી હતી। હોસ્પિટલમાં આરએમઓની સતર્કતાના કારણે ચોરી કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। સ્મીમેરની સિક્યોરિટી સ્ટાફની સરાહનીય કામગીરી પણ સામે આવી છે। તો મહિલા ગેંગને ઝડપી પાડવા છેલ્લા 5 દિવસથી વોચ રાખવામાં આવી હતી। વરાછા પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી હતી।